પંચમહાલના શહેરા તાલુકાની મંગલિયાણા જિલ્લા પંચાયત બેઠક પર ભાજપે મોટી જીત હાંસિલ કરી છે. પંચમહાલ જિલ્લાના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે શહેરા તાલુકાની મંગલિયાણા જિલ્લા પંચાયત બેઠક પર ભાજપે મોટી જીત હાંસલ કરી છે. મતદાન પ્રક્રિયા પૂર્વે જ આ બેઠક પર ભાજપના ઉમેદવાર રાકેશ ચૌહાણ બિનહરીફ જાહેર થતાં રાજકીય ક્ષેત્રે ભાજપનું પલ્લું ભારે જોવા મળી રહ્યું છે. આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ માનવામાં આવતો હતો, પરંતુ ઉમેદવારી ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે નાટકીય વળાંક આવ્યો હતો. કોંગ્રેસના ઉમેદવારે અચાનક જ પોતાનું ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી લેતા મેદાન ખાલી થઈ ગયું હતું. ભાજપના ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થતાં જ મંગલિયાણા પંથકમાં કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં ઉમટી પડેલા સમર્થકોએ વિજેતા ઉમેદવાર રાકેશ ચૌહાણને ફૂલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કર્યું હતું અને વિજયના નારા અને આતશબાજી સાથે ખુશી વ્યક્ત કરી હતી. આ બિનહરીફ જીત સાથે જિલ્લા પંચાયતની આગામી ચૂંટણી માટે ભાજપના કાર્યકરોમાં નવો જોમ પુરાયો છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર દ્વારા ફોર્મ પરત ખેંચવાની ઘટના પક્ષ માટે ચર્ચાનો વિષય બની છે.